નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. નર્મદા મૈયા બ્રિજ પાસે આવેલ અંબાગીરી આશ્રમમાં 4 ઈસમોના ઉત્પાત. આશ્રમના સેવકને મારી સોનાની વીંટીને રોકડા 30,000ની લૂંટ ચલાવી ફરાર. પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીઓને ઝડપી પાડ્યા. ગુજરાતમાં દારૂબંધી વચ્ચે પોલીસ કર્મીઓનો દારૂની મહેફિલ માણતો વિડીયો વાયરલ. દારૂની મહેફિલમાં નાચતા પોલીસ કર્મીઓનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હડકંપ. એએસઆઈ અને જીઆરડી સભ્ય સહિત 7 લોકો સામે પ્રોહિબિશન અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો. અંકલેશ્વરની ફાર્મા કંપની સાથે 1.65 કરોડનો બલ્ક ડ્રગ્સના છેતરપિંડીના બનાવમાં મુખ્ય સૂત્રધાર ઝડપાયો. ભરૂચના જગન્નાથ મંદિરે જળયાત્રા મહોત્સવ યોજાયો. ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ બહેનનું પાવન નદીઓના જળથી સ્નાન. રથયાત્રા સુધી મંદિરના ગર્ભગૃહમાં ભગવાનનો 15 દિવસ આશ્રય. રાજપુરા વ્યાયામ શાળામાં આદિવાસી બાળકોને વિનામૂલ્યે જિમ્નાસ્ટિક શીખવાડનાર ગુરુ કોચ ગૌરીશંકર દવેની 50 વર્ષની જિમ્નાસ્ટિક કોચ તરીકેની ઉદાત્ત અને અનોખી સેવા. કોઈપણ જાતની ફી લીધા વિના મૂલ્યે તન મન ધનથી કોચની ભૂમિકા ભજવી જિમ્નાસ્ટિક શીખવનાર ગૌરીશંકર દવે અત્યાર સુધીમાં 5,000 વિદ્યાર્થીઓને તૈયાર કર્યા. અંકલેશ્વર શહેરના રેલવે સ્ટેશન નજીક ચોરીની ઘટનાઓમાં સતત વધારો. ગત રાત્રે તસ્કરો દ્વારા એકવાર ફરી પોલીસને ખુલ્લો પડકાર આપ્યો. રેલવે સ્ટેશન પાસે અને પોલીસ ચોકીથી થોડી જ અંતરે આવેલી ભવાની મોબાઈલ નામની દુકાનમાં અજાણ્યા ઇસમો દ્વારા ચોરીને અંજામ. અંકલેશ્વરના નર્મદા કિનારે નર્મદા મૈયા બ્રિજ પાસે આવેલ અંબાગીરી આશ્રમમાં 4 ઈસમોએ ઉત્પાત મચાવ્યો હતો. લાકડા કાપતા અટકાવતા આશ્રમના સેવકને મારી સોનાની વીંટી અને રોકડા 30,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જે મામલે પોલીસે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર નજીક નર્મદા નદીના કિનારે નર્મદા મૈયા બ્રિજ પાસે આવેલ અંબાગીરી આશ્રમમાં વિજય તિવારી અને તેનો મોટો ભાઈ અજય તિવારી સેવક તરીકે રહે છે. થોડા દિવસ પૂર્વે વિજય તિવારી અંદાડા ગામના કાલુ નામનો ઈસમ આશ્રમ નજીક લાકડા કાપવા આવ્યો હતો, જેને જે તે વખતે અટકાવ્યો હતો. જેની રીસ રાખી કાલુ, સોનુ, ગોલુ અને અન્ય એક ઈસમ રાત્રિના આવ્યા હતા અને લાકડા ન કાપવા દેવાની રીસ રાખી વિજય તિવારીને મારી ચપ્પુની અણીએ હાથમાં પહેરેલી સોનાની વીંટી કાઢી લીધી હતી. તેમજ અંબાગીરી આશ્રમના માતાજી દ્વારા સાચવવા આપેલ રોકડા રૂપિયા 30,000ની લૂંટ ચલાવી હતી. આ સાથે જ તેમના ભાઈ અજય તિવારીને પણ મારી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે લૂંટની ફરિયાદ નોંધવામાં આવી હતી, જેના ગણતરીના કલાકોમાં જ પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં ગડખોલ પાટિયા પાસે આવેલ મેઘના અપાર્ટમેન્ટ ખાતે રહેતો મન ઉર્ફે ગોલુ તુકારામ વેરકેર, દીપક ઉર્ફે કાલુ રાજુ શાહ, સાગર દશરથ તાબે અને સુમિત રમેશ વસાવા નામના આરોપીઓને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ये रात को ये लोग आतंकवादी लोग ये रात को आए साहब, हमारा के बार इन लोगों ने फाड़ दिया, मेरे को बाहर निकाला तो हम उन लोगों के पास चाकू था तो मेरे को साहब चाकू वाकू मार दिया. वो तो मैं दोनों लोग नीचे गिर पड़ा, तब वो चाकू लेके वो भागे हैं तो मैंने यहाँ से निकल गया साहब. ये ऐसा हो रहा है साहब यहाँ पर. दूसरा क्या ले गए आपका? हमारा साहब बीटी भी मैं पहने था साहब, बीटी भी हमारी उतार लिए. चाकू जब लगी हमने तो सामान सब दे दिया, हमने कि यहाँ तुम जाओ निकलो, लेकिन नहीं, वो जब पेट में हमको चाकू मारने लगे तब हमने वो यहाँ से पकड़ा, फिर उन्होंने घुमा दिया साहब. इसमें हमारी हड्डी निकल आई तो मैंने भाग दिया फिर यहाँ से. ऐसा था उसमें से जो एक आदमी कालिया है उसको पता था इन लोगों को कि यहाँ माई का पैसा गाय का है. जिगर महाराज ने पैसा दिया था, वो पैसा का भी पता था कि यहाँ इन लोगों को पता था पैसा का. हमारे पास उनने की वो लोग यहाँ पे आते हैं? हाँ, वो लोग पीछे शंकर दास के आश्रम पर ये लोग आते थे. रात के 1-1, 2-2 बजे यहाँ से निकल रहे हैं आश्रम पैसे. तो मैंने उन लोगों को मना भी करते थे तब भी वो टेंशन करते थे और 2-1 बार हम हमारे आश्रम पर झगड़ा करके चले गए साहब. પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એટલે પરોપકારની પરાકાષ્ઠાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરુણા મૂર્તિ સંત, જેઓએ વિશ્વભરમાં આવતી અનેક આપત્તિઓમાં નિસ્વાર્થ ભાવે મદદનો હાથ આપ્યો છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં થયેલ સેવાનો મહાયજ્ઞ હોય કે પછી રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અપાયેલી હૂંફભરી રાહત હોય કે પછી
પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપદાઓમાં પહોંચતી માનવીય સહાય હોય. મહંત સ્વામી મહારાજ એટલે આદિવાસી ભાઈઓના જીવનમાં ઉત્કર્ષનો સૂર્યોદય કરનાર સંત. એવી જન અને કણ સુધી પહોંચતી કરુણા ગંગા વહાવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભૃગુ કચ્છની પવિત્ર ભૂમિ પર પધારી રહ્યા છે. તો તેઓના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે પરિવાર મિત્રજનો સહિત પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે. ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકા પોલીસ મથકના રાઇડર તથા ડ્રાઈવરનો અન્ય વ્યક્તિઓ સાથે દારૂની મહેફિલ માણતા હોવાનો વિડીયો વાયરલ થતા હડકંપ મચી જવા પામ્યો હતો. જેમાં પીઆઈનો રાઇડર ડાન્સ કરી મનોરંજન પૂરું પાડી રહ્યો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા દારૂબંધીનું પાલન કરાવતી પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા હતા. જે મામલે એએસઆઈ અને જીઆરડી સભ્ય સહિત 7 લોકો સામે પ્રોહિબિશન અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ કર્મીઓની દારૂની મહેફિલને આ વાયરલ વિડીયોના પગલે જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા હતા. જેમાં હાસોડ પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા હિતેશ પરમાર અને જીઆરડી સભ્ય ઠાકોર પટેલ સહિત 7 લોકો સામે પ્રોહિબિશન અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓમાં જીઆરડી સભ્ય ઠાકોરભાઈ ગોમાનભાઈ પટેલ, મુજાદ મોહમ્મદ ઝફર શેખ, મોહમ્મદ સફીક શેખ, નાસિરભાઈ, એએસઆઈ હિતેશભાઈ પરમાર, મોહમ્મદ અનીશ મેમણ અને રઈશભાઈનો સમાવેશ થાય છે. તપાસમાં બહાર આવ્યું છે કે અમેરિકાથી પરત આવેલા નાઝિર મિર્ઝાએ પોલીસ કર્મીઓ માટે મહેફિલનું આયોજન કર્યું હતું. આ મહેફિલ હાસોટમાં આવેલ એક ભઠ્ઠા પર યોજાઈ હતી. વાયરલ થયેલ વિડીયોમાં પોલીસ કર્મીઓ નશાની હાલતમાં ડાન્સ કરતા સ્પષ્ટ દેખાય છે. દારૂબંધીના કાયદાનો ભંગ કરનારા પોલીસ કર્મીઓ સામે ગુનો દાખલ થતાં પોલીસ વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસ વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કંકોત્રીનું થઈ ગયું, મંડપનું પણ થઈ ગયું, હલ્દીનું થઈ ગયું, સંગીતની ઇવેન્ટનું પણ થઈ ગયું, કેટરિંગનું થઈ ગયું, ઓલમોસ્ટ બધું ડન છે. હવે બાકી રહ્યું છે તો લાણી. પણ મમ્મીની સ્પેશિયલ ડિમાન્ડ છે કે લાણી તો સ્ટીલની જ હોવી જોઈએ. સ્ટીલના વાસણ બે તો ફાટી જાય છે. અરે ટેન્શન કેમ લે છે? નર્મદા ઇન્ડસ્ટ્રીઝ છે ને, જ્યાં અનબ્રેકેબલ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીના સ્ટીલના વાસણ મળી જશે. તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય એને લગતી ખરીદીનો સામાન અહીંયા મળી જશે. કન્યાદાનનો સામાન, ડિનર સેટ, કાસાના વાસણ, પૂજાપાનો સામાન બધું જ હોલસેલ ભાવે મળી જશે. અને અહીંયા દરેક વસ્તુ ક્વોન્ટિટીમાં મળી જશે વિથ ગેરંટી. અને એટલું જ નહીં, તમે બહારગામ જવાના હોય કે વિદેશ જવાના હોય, અહીંયા ટ્રસ્ટેડ કંપનીની મજબૂત ટ્રોલી બેગ પણ મળી જશે. અને હા, ટ્રાયપ્લાય વાસણો, ઇલેક્ટ્રિક ઇન્ડક્શનના 3 લેયર વાળા તમામ વાસણો બહારગામ લઈ જવા અને મોકલવા માટે પણ મળી જશે. અને એ સિવાય કોઈ પણ રેસ્ટોરન્ટ, હોટલ અથવા લારી સ્ટાર્ટ કરી રહ્યા હોય તો અહીંયા સેટઅપ માટે A to Z આઇટમ મળી જશે. તો વર્ષોથી જૂના અને જાણીતા સ્ટીલના વાસણો માટે એક જ નામ, જે છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝનું ઇન હાઉસ પ્રોડક્શન હોવાના કારણે બધી જ વસ્તુ હોલસેલ ભાવમાં મળી જશે. અને અમે તો અમારી શોપિંગ કરી લીધી છે, તો તમે પણ આજે જ મુલાકાત લો નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. C1 24252679 GIDC નિયર નર્મદાનગર, ભરૂચ. અંકલેશ્વરની ફાર્મા કંપની સાથે 1.65 કરોડનો બલ્ક ડ્રગનો જથ્થો લઈ પેમેન્ટ ન ચૂકવી છેતરપિંડી આચરનાર મુંબઈના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જીઆરડીસીની ફાર્મા કંપની દ્વારા મુંબઈ સ્થિત 4 કંપનીઓને બલ્ક ડ્રગનો ₹1.65 કરોડ ઉપરાંતનો માલસામાન આપ્યા બાદ અપાયેલ માલસામાનનું પેમેન્ટ ન આપવાના ગુનામાં અંકલેશ્વર જીઆરડીસી પોલીસે મુંબઈથી એક કંપનીના માલિક સહિત 2ની અટકાયત કરી હતી. અંકલેશ્વર જીઆરડીસીની સુયોગ લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી મુંબઈની 4 કંપનીઓએ ફાર્મા પ્રોડક્ટનો બલ્ક ડ્રગનો ઓર્ડર આપ્યો હતો, જેની કુલ કિંમત ₹1,76,48,375 થતી હતી. તમામ કંપનીઓએ માલની ડિલિવરી સામે એડવાન્સ ચેક દ્વારા પેમેન્ટ ચૂકવ્યું હતું. જોકે નિયત સમય મર્યાદામાં તેઓના એકાઉન્ટમાં પૂરતી રકમ જમા નહોતી, જેથી પેમેન્ટનું ચૂકવણું થયું ન હતું. અંતે અંકલેશ્વરની કંપનીએ 4 કંપનીઓના સંચાલકો વિરુદ્ધ અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવી હતી. દરમિયાન અંકલેશ્વર જીઆરડીસી પોલીસે આ મામલે મુંબઈના મુખ્ય સૂત્રધાર જીતેન્દ્ર ઉર્ફે જીતુ ઉર્ફે ટીકારામ નારાયણ ચોરસિયાને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શું તમે પણ શુદ્ધ અને પૌષ્ટિક ગીર ગાયનું દૂધ શોધી રહ્યા છો? તો હવે ચિંતા છોડો, હરિઓમ ગીર ગૌશાળા આપના ઘરે લઈને આવે છે તરત પેક થયેલું પ્રિઝર્વેટિવ વગરનું 100% શુદ્ધ ગીર ગાયનું દૂધ.
દૂધ દોયા બાદ તમને તરત પેકેજિંગ કરીને ઘરે પહોંચાડવામાં આવશે, એ પણ ફ્રી હોમ ડિલિવરી. ભરૂચના લોકો માટે એક વિશ્વાસનું નામ હરિઓમ ગીર ગૌશાળા. 2016 થી ભરૂચની સેવામાં અને 2016 થી એક સરખો ટેસ્ટ. ગવર્મેન્ટ અપ્રુવ્ડ પાઉચ પેકેજિંગ. શક્ય બને ત્યાં સુધી ગૌશાળાની મુલાકાત લઈ દૂધ લેવા વિનંતી. તો ગીર ગાયનું પૌષ્ટિક દૂધ લેવા માટે આજે જ સંપર્ક કરો હરિઓમ ગીર ગૌશાળા, ગામ કરમાલી, કવિઠા, ભરૂચ. તમારી ખરીદી ગૌ સેવામાં અર્પણ. શુદ્ધ દૂધ, સ્વસ્થ જીવન હરિઓમ ગીર ગૌશાળા સાથે. ભરૂચની આશ્રય સોસાયટી પાસે આવેલ ભગવાન જગન્નાથ મંદિરે ઓડિશા પ્રથા નિમિત્તે ભગવાનની દેવ સ્નાન પૂર્ણિમાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેર જિલ્લામાં વસતા ઓડિયા સમાજના પરિવારજનો દ્વારા ભરૂચમાં તેમની આગવી સાંસ્કૃતિક ઓળખ સમાન રથયાત્રા પર્વની ભવ્ય ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવે છે. જગન્નાથ સેવા સમિતિ ભરૂચ દ્વારા આશ્રય સોસાયટી પાસે આવેલ જગન્નાથ મંદિરેથી 2007થી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જગન્નાથ મંદિરે રથયાત્રા મહોત્સવ અંતર્ગત જ્યેષ્ઠ પૂર્ણિમાના પાવન દિને ષોડશોપચાર વિધિ એટલે કે જળયાત્રાનું શ્રદ્ધાભેર ધાર્મિક પરંપરા મુજબ આયોજન કરવામાં આવ્યું હતું. ઓડિયા સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં શ્રદ્ધાભેર પૂજા વિધિ કરાઈ હતી, જેમાં મંદિરમાં વિવિધ પાવન નદીના જળથી ષોડશોપચાર વિધિ સાથે ભગવાન પર જળાભિષેક કરાયો હતો. હવે ભગવાન અષાઢી બીજના રથયાત્રાના દિવસ સુધી ભક્તોને દર્શન નહીં આપે અને મંદિરના ગર્ભગૃહમાં આશ્રય કરશે. જગન્નાથ સેવા સમિતિ ભરૂચ દ્વારા રથયાત્રાનું આયોજન હર્ષોલ્લાસ અને શ્રદ્ધાભેર પરંપરાગત રૂટ પર કરવામાં આવનાર છે. તો આગામી 27મી જુલાઈના રોજ બપોરના સમયે દર વર્ષની જેમ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલદેવ સાથે રથયાત્રામાં નગરચર્યાએ નીકળશે, જે માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હોવાનું જણાવી જગન્નાથ સમિતિના અગ્રણીએ જણાવી ભક્તોને તેમાં સામેલ થવા આમંત્રણ પણ પાઠવ્યું. आज पवित्र देवस्नान पूर्णिमा, भगवान जगन्नाथ, बड़े भाई बलराम, बहन सुभद्रा, सुदर्शन भगवान, अभी चतुर्धा मूर्ति का स्नान विधि नीचे चल रहा है. स्नान मंडप से स्नान यात्रा पूरा होने के बाद वो आज से 15 दिन तक अणसर घर रहेंगे. फिर 26 तारीख को नेत्र उत्सव है, 27 को रथ यात्रा है. रथ यात्रा शाम को प्रसाद का आयोजन है, सभी भक्तों जाहिर आमंत्रण है. उसका बाद 9 दिन तक 28 तारीख से लेके 9 दिन यहाँ शाम को भजन कीर्तन का नीचे प्रोग्राम है. उनका मौसीमा मंदिर हमने बनाया है टेम्पररी, वहाँ 9 दिन तक भजन कीर्तन चलेगा. सभी शहरजनों को श्री जगन्नाथ सेवा चैरिटेबल ट्रस्ट तरफ से मैं आमंत्रित करता हूँ. उसी दिन जगन्नाथ यात्रा में जोग देने के लिए जरूर आइए. बोलिए जय जगन्नाथ. રાજપીપળા ખાતે છોટુભાઈ પુરાણી વ્યાયામ શાળામાં રિટાયર્ડ વ્યાયામ શિક્ષક ગૌરીશંકર દવે 50 વર્ષથી વિનામૂલ્યે જિમ્નાસ્ટિક, યોગ, આસન, કસરતો શીખવાડે છે. રાજપીપળાના નગરવાસીઓ લાભ લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 5000 વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે. એમાંથી 7 વિદ્યાર્થીઓ જિમ્નાસ્ટિક કોચ બન્યા. નેશનલ લેવલે 30 ગોલ્ડ મેડલ, 28 સિલ્વર મેડલ અને 29 બ્રોન્ઝ મેડલ જીત્યા. કોઈપણ જાતની ફી લીધા વિના મૂલ્યે તન મન ધનથી કોચની ભૂમિકા ભજવી જિમ્નાસ્ટિક શીખવનાર ગૌરીશંકર દવે અત્યાર સુધીમાં 5000 વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે. એમાંથી 7 વિદ્યાર્થીઓ જિમ્નાસ્ટિક કોચ બન્યા છે. નેશનલ લેવલે 30 ગોલ્ડ મેડલ, 28 સિલ્વર મેડલ અને 29 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. તો 20 વિદ્યાર્થીઓને 20 હજારની સ્કોલરશિપ મળી. તો તેજસ પટેલને 51,000 રૂપિયાનો એવોર્ડ મળ્યો છે. તે ઉપરાંત અસંખ્ય વિદ્યાર્થીઓને નેશનલ સર્ટિફિકેટને આધારે જુદા જુદા વિભાગોમાં નોકરી મળી છે. ગૌરીશંકર દવેએ જણાવ્યું હતું કે જો રોજ થોડી કસરત, સ્ટ્રેચિંગ, બેન્ડિંગ, જોગિંગ, થોડું રનિંગ કરવામાં આવે તો ચરબી અથવા મેદસ્વીતા ઓછી કરી શકાય છે. 10 મિનિટ નાની કસરતો કરવાથી, 14 મિનિટ પ્રાણક્રિયા કરવાથી, અનુલોમ વિલોમ તેમજ 2 પ્રાણાયામ કરવાથી, આવું કરવાથી શરીર તંદુરસ્ત રહેશે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે ફ્રૂટ, કઠોળ હંમેશા દિવસે ખાવા જોઈએ. તળેલું, જંક ફૂડ, બજારની વસ્તુનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. નેશનલ એવોર્ડ તો ઘણા જીત્યા, પણ હવે અમારી ઈચ્છા ઇન્ટરનેશનલ લેવલે ગોલ્ડ મેડલ જીતે એવો અમારો પ્રયાસ છે. હવે જે આ સમયમાં સૌથી મોટો પડકાર મેદસ્વીતાનો છે. ચરબી વધી જાય છે. ચરબીને કારણે એનો શરીરનો હાલચાલ જે ખરાબ થઈ જાય, કામ નહીં કરી શકે, ચાલી નહીં શકે, દોડી નહીં શકે, વર્કઆઉટ નહીં કરી શકે, એ મેદસ્વીતાને કારણે. પણ જો એ થોડી એક્સરસાઇઝ કરે, એ સ્ટ્રેચિંગ, બેન્ડિંગ,
થોડું જોગિંગ કરે છે, થોડું રનિંગ કરશે અને અમારે અહીંયા જે એક્સરસાઇઝ આપવામાં આવે છે એ એક્સરસાઇઝ કરશે તો એમની મેદસ્વીતા કમ થશે અને ખાનપાન પર અમે વધારે ધ્યાન આપીએ છીએ. બજારી તળેલી વસ્તુઓ ઓછી ખાય અને ફ્રૂટ્સ છે, કઠોળ છે એ દિવસે ખાવાનું, રાતે નહીં ખાવાનું. લોકો રાતે ખાય છે, દિવસે નથી. દિવસે કઠોળ ખાવાના, ફલ ફ્રૂટ્સ ખાવાના. જિમ્નાસ્ટિક મધર ઓફ ઓલ ગેમ, જેવી રીતે ફૂટબોલ ફાધર ઓફ ઓલ ગેમ, એવી રીતે જિમ્નાસ્ટિક મધર ઓફ ઓલ ગેમ. એનામાં અમે યોગ ઇન્ક્લુડ કર્યું છે. યોગ, થોડી એક્સરસાઇઝ, જમ્પિંગ, બેન્ડિંગ, સ્ટ્રેચિંગ, સીટઅપ્સ ને એ એક્સરસાઇઝ કરીએ અને સાથે સાથે પ્રાણક્રિયામાં કપાલભાતી છે, ભસ્ત્રિકા છે, એને પછી અનુલોમ વિલોમ પ્રાણાયામ છે, પછી અલગ અલગ પ્રાણાયામ, એવા 10 પ્રાણાયામ એ કરવાથી અંદરના બધા જ તમારા અવયવો સક્રિય થઈ જાય, મન શાંત રહે, મનમાં ઉદ્વેગ નહીં રહે, અસંતોષ નહીં રહે અને એક પ્રસન્ન ચિત્ત રહે. આ સૌથી મોટી પ્રસન્નતા બહુ જરૂરી છે અને એ પ્રસન્નતા યોગથી જ આવશે. અહીંયા બાળકો કરીબ 50 બાળકો સવારે આવે છે અને સાંજે 100 થી 125 બાળકો આવે છે અને એમને એ છોકરું કોલેજ સુધી અમારે પહેલા ધોરણથી લગાવીને કોલેજ સુધી અમારી પાસે રહે. એટલે હર હંમેશા એક સારો નાગરિક અને એક સારો આકર્ષક વ્યક્તિત્વવાળો અમે પેદા કરી છે. અને અમારા કને જે 4-5 અમારા વોલન્ટિયર છે, અમે એમને સેવા લઈએ છીએ, એ પણ ફ્રી સેવા આપે છે અને એના કારણે જ અમને સેવા આપે છે અને આજે અમે સારું રિઝલ્ટ આપીશું ભવિષ્યમાં. હવે આધુનિક સાધનો મળવાથી જિમ્નાસ્ટિક ખેલાડીઓને ઇન્ટરનેશનલ લેવલ સુધી લઈ જવાની અને 2036માં ઓલિમ્પિકમાં મેડલ જીતવાની તૈયારી કરતા હોવાની ઈચ્છા વ્યક્ત કરતા ગૌરીશંકર દવેની અનોખી સેવાને લોકો બિરદાવે છે. રાજુબેન નાઈ વ્યાયામશાળામાં લાંબા સમયથી અહીં યોગ, પ્રાણાયામ, કસરત શીખવા માટે આવે છે. સાથે પોતાના બાળકને પણ લઈ આવે છે. અહીં કોચ દવે સર ખૂબ સારી રીતે સવાર સાંજ 2 પાળીમાં વ્યાયામ કરાવે છે, તે પણ વિનામૂલ્યે શીખવાડે છે. અહીં ઓછામાં ઓછા 100 થી 150 જેટલા લોકો આવે છે. અહીં આવ્યા પછી ખૂબ સારું લાગે છે અને કામ કરવામાં થાક પણ લાગતો નથી. આજના સમયમાં લોકો ગંભીર બીમારીઓથી પીડાય છે, એમાંથી મુક્ત થવું હોય તો યોગ આસન ખૂબ જરૂરી છે. સમય કાઢી તમે પણ આવો. સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા વ્યાયામ એક ઉત્તમ માધ્યમ છે. હું અહીંયા રાજપીપળા વડિયા પેલેસમાંથી આવું છું. અહીંયા છોટુભાઈ અબુભાઈ પુરાણીમાં સારું એવું ગૌરીશંકર દ્વારા આપણને શરીરને લગતા યોગ, એક્સરસાઇઝ વગેરે શીખવાડવામાં આવે છે, જેનાથી આપણને ખૂબ જ સારું લાગે છે. હું ખાસા સમયથી આવું છું, મારા બાળકને બી લઈને આવું છું. યોગ એ એક પ્રાચીન વિદ્યા છે, જેનાથી આપણને શરીરમાં સારું એવું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે, તંદુરસ્ત રહે છે. જેનાથી આપણને યોગ કરવાથી, એક્સરસાઇઝ કરવાથી આપણા શરીરમાં બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, એવા રોગોમાં પણ નિયંત્રિત કરી શકાય છે. જે આપણા અહીંયા ગૌરીશંકર સાહેબ છે, એમના દ્વારા એમના પાસે આવીને હું એમના પાસેથી ઘણું એવું શીખી છું, જેનાથી મારા શરીરમાં પણ મને સારું એવું લાગે છે. કામ કરતી વખતે તે થકાન પણ લાગતી નથી, મન બી પ્રફુલ્લિત રહે છે. વ્યાયામ શાળામાં આપણને સારી એવી એક્સરસાઇઝ કરાવે છે. તો સમય કાઢીને બહેનોને, બાળકોને દરેકને કહેવા માગું છું કે એ પણ થોડો સમય કાઢીને અહીંયા આવે, જેથી એમને પણ સારું લાગે. અંકલેશ્વર શહેરના રેલવે સ્ટેશન નજીક ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત રાત્રે તસ્કરો દ્વારા એકવાર ફરી પોલીસને ખુલ્લો પડકાર આપતો બનાવ સામે આવ્યો. રેલવે સ્ટેશન પાસે અને પોલીસ ચોકીથી થોડે જ અંતરે આવેલી ભવાની મોબાઈલ નામની દુકાનમાં અજાણ્યા ઇસમો દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ચોર ટોળીએ રાત્રિના સમયે દુકાનના છતનું પતરું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદર રાખેલા હજારો રૂપિયાના કિંમતી મોબાઈલ ફોન ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા ડોગ સ્કોડની ટીમને પણ તપાસમાં જોડાઈ હતી. દુકાનમાં લગાવાયેલ સીસીટીવી કેમેરામાં ચોરીની સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે, જેના આધારે હવે તસ્કરો સુધી પહોંચી શકાય તેવી શક્યતા વધી છે. મહત્વનું છે કે છેલ્લા થોડા સમય દરમિયાન આ વિસ્તારમાં ચોરીની આ ત્રીજી ઘટના છે. ત્યાં વેપારીઓમાં સુરક્ષા બાબતે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે અને આરોપીઓ ઝડપાય તે માટે સઘન પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ભરૂચની જીએનએફસી કંપનીના નિવૃત્ત કર્મચારી અને હાલ જાડેશ્વરની મુક્તાનંદ સોસાયટીમાં રહેતા અંબાલાલ પરમારને ડિજિટલ એરેસ્ટ કરી ગઠિયાઓએ 40 લાખના પડાવી લેતા તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે નોંધાવેલી ફરિયાદમાં તેઓએ જણાવ્યું છે કે તેમના મોબાઈલ પર 17મી એપ્રિલના રોજ અજાણી મહિલાનો વોટ્સએપ કોલ આવ્યો હતો અને જણાવ્યું હતું કે તમારા નામથી સિમ કાર્ડની ખરીદી કરવામાં આવે છે અને આ સિમ કાર્ડનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિમાં કરવામાં આવ્યો છે.
તેમ કહી ધમકાવ્યા હતા. બાદમાં સતત વિડીયો કોલ કરી તેમને ડરાવવામાં આવ્યા હતા. વિડીયો કોલમાં પાછળ મુંબઈની કોલાબા પોલીસનો લોગો દેખાતો હતો. મહિલાની તેની ઓળખ પ્રિયા અગ્રવાલ તરીકે આપી હતી. જે બાદ વિડીયો કોલ સતત ચાલુ રાખી દંપતીને બંધક બનાવી દેવામાં આવ્યો હતો. એક પછી એક ગઠિયાઓ કોલ પર આવતા હતા અને દંપતીની પૂછપરછ કરતા હતા. આખરે તેમણે પરિવારની નાણાકીય વિગતો મેળવી હતી, જેમાં તેમની પાસે 45 લાખની ફિક્સ ડિપોઝિટ હોવાની વાત કઢાવી હતી. આ દંપતીને ડરાવી ધમકાવીને નોટોને તપાસ માટે આરબીઆઈમાં મોકલવી પડશે, તેથી આઈસીઆઈસીઆઈ બેંકના એક ખાતામાં 40 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા બાદ આરોપીઓએ વિડીયો કોલ બંધ કરી દીધો. બનાવ સંદર્ભમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પ્રિયા અગ્રવાલ અને રાહુલ રોય નામધારી ગઠિયાઓ સામે ફરિયાદ નોંધવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જાગૃત રહેવાની જિલ્લા પોલીસની સતત અપીલ છતાં ભરૂચ શહેર તથા જિલ્લામાં નિવૃત્ત કર્મચારીઓ સાયબર ગઠિયાઓનો સૌથી વધારે ભોગ બની રહ્યા છે. ભરૂચ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશને 11 વર્ષથી મળતી આગવી નેતૃત્વ શૈલી અને વિકાસના વિઝનને ઉજાગર કરવા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના શક્તિનાથ મહાદેવ મંદિર સ્થિત સત્સંગ હોલ ખાતે વડાપ્રધાનની 11 વર્ષની સિદ્ધિઓ અને યાત્રાને દર્શાવતા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન શરૂ થયેલી અને સફળતાપૂર્વક અમલમાં આવેલ વિકાસ કામો, સ્કીમો તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની સફળતાઓને દર્શાવવામાં આવ્યા છે. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, મહામંત્રી નિરલ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ તથા યુવા મોરચા પ્રમુખ ઋષભ પટેલ સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હીથી ગ્રામ્ય ભારતમાં આવેલા પરિવર્તન, જનકલ્યાણ યોજનાઓ, આત્મનિર્ભર ભારત, ડિજિટલ ઇન્ડિયા, આયુષ્માન ભારત, સ્વચ્છ ભારત અભિયાન અને નરેન્દ્ર મોદીના વૈશ્વિક નેતૃત્વ જેવી અનેક સિદ્ધિઓને આ પ્રદર્શન દ્વારા જનતાને રૂબરૂ કરાવવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે મોદીજીના નેતૃત્વ હેઠળ દેશે મહત્વપૂર્ણ ઉન્નતિના માર્ગો પગલાં ભર્યા છે. ભરૂચની જનતાને આ પ્રદર્શન નિહાળવા અનુરોધ છે, જેથી તેઓ પણ દેશની પ્રગતિને સમજી શકે. જે ઉત્થાનના કાર્યો કર્યા છે એ ખૂબ જ નોંધપાત્ર છે. એમને ધ્યાનમાં રાખ્યું છે કે જે સારું છે અને સાચું છે એ મારે કરવું છે. જે સારું છે અને સાચું છે એના માટે મારે અટકવું નથી અને જે દેશના માટેના કાર્યો છે એના માટે મારે ઝૂકવું નથી. એમને કીધું છે કે મેં देश को झुकने नहीं दूंगा, मेरी मिट्टी मिटने नहीं दूंगा, देश को झुकने नहीं दूंगा. અને એ જ રીતે એમને જે કાર્યોની સુવાસ ફેલાવેલી છે એના લીધે ભારતનો જીડીપી રેટ પણ આજે વિશ્વની અન્ય મહાસત્તાઓની નજીક, એટલે કે ભારત જે 10મા નંબર પર હતું અગાઉ એને અત્યારે 4થા નંબર સુધી લાવી દીધું છે અને એ રીતે ભારતનો વિકાસ ઉત્તરોત્તર થઈ રહ્યો છે. ભરૂચ જિલ્લાના ગ્રામ પંચાયતની સામાન્ય તેમજ પેટા ચૂંટણી 2025માં ઉમેદવારી નોંધાવવાની અવધિ પૂર્ણ થઈ છે, જેમાં સરપંચ માટે 192 ફોર્મ ભરાયા છે, જ્યારે સભ્યોમાં 1055 ફોર્મ ભરાયા છે, જ્યારે પેટા ચૂંટણીમાં સરપંચના 34 અને સભ્યના 133 ફોર્મ ભરાયા છે. ભરૂચ જિલ્લામાં આગામી 22મી જૂનના રોજ ગ્રામ પંચાયતની સામાન્ય વિભાજન મધ્ય સત્ર પેટા ચૂંટણી 2025નું મતદાન યોજાનાર છે. 9મી જૂને ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોય લોકો મોટી સંખ્યામાં તાલુકા મથક પર ઉમેદવારી પત્ર ભરવા માટે પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા. ભરૂચ જિલ્લાની તાલુકા મુજબ પંચાયતની વાત કરવામાં આવે તો 68 ગ્રામ પંચાયતની ટર્મ પૂરી થઈ હતી, જ્યારે 145 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણીઓ યોજાનાર છે. આ અંગે તાલુકા મુજબ વધુ વિગત જોઈએ તો જંબુસરમાં 1 પંચાયતમાં 5 સરપંચ અને 23 સભ્યોએ દાવેદારી નોંધાવી છે. આમોદમાં 7 પંચાયતમાં ચૂંટણીમાં 15 સરપંચ અને 76 સભ્યો નોંધાયા છે. વાગરામાં 5 પંચાયતમાં ચૂંટણી અને 9 સરપંચ અને 59 સભ્યોએ ફોર્મ ભર્યું છે. ભરૂચમાં 15 ચૂંટણીઓ 42 સરપંચ અને 272 સભ્યોએ ફોર્મ ભર્યા. અંકલેશ્વરમાં 16 ચૂંટણીઓ 46 સરપંચ અને 308 સભ્યોએ ઉમેદવારી કરી. હાંસોટમાં 10 ચૂંટણી માટે 18 સરપંચ અને 95 સભ્યો નોંધાયા. ઝઘડિયામાં 6 ચૂંટણીમાં 29 સરપંચ અને 95 સભ્યોએ ફોર્મ ભર્યા. વાલિયામાં 3 ચૂંટણીઓમાં 12 સરપંચ અને 45 સભ્યોએ ફોર્મ ભર્યા અને નેત્રંગમાં 5 પંચાયતની ચૂંટણીમાં 16 સરપંચ અને 82 સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે. આમ મળીને જિલ્લાના કુલ 9 તાલુકામાં 192 સરપંચ અને 1055 સભ્યોએ પોતાની દાવેદારી નોંધાવી છે. જ્યારે પેટા ચૂંટણીઓની સરપંચ અને સભ્યોની વિગતો જોઈએ તો જંબુસરમાં 28 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 6 સરપંચ અને 27 સભ્યો નોંધાયા છે. આમોદમાં 14 પંચાયતની ચૂંટણીમાં 3 સરપંચ અને 11 સભ્ય, વાગરામાં 9 પંચાયતની ચૂંટણીમાં 1 સરપંચ અને 10 સભ્યો, ભરૂચમાં 24 પંચાયતની ચૂંટણીમાં 14 સરપંચ અને 33 સભ્યો, અંકલેશ્વરમાં 11 ચૂંટણીઓમાં 5 સરપંચ અને 10 સભ્યો,
હાંસોટમાં 17 પંચાયતમાં 5 સરપંચ અને 10 સભ્યો, ઝઘડિયામાં 24 ચૂંટણીઓમાં 17 સભ્યો, વાલિયામાં 9 ચૂંટણીઓમાં 10 સભ્યો અને નેત્રંગમાં 9 ચૂંટણીઓમાં 5 સભ્યો પોતાની ઉમેદવારી નોંધાવી છે. આમ પેટા ચૂંટણીઓમાં 34 સરપંચ અને 133 સભ્યો નોંધાયા છે. જોકે ઉમેદવારી પાછી ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મેદાનમાં કેટલા ઉમેદવાર ચૂંટણી જંગમાં રહે છે તેનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે. ચાલુ વર્ષે આગામી દિવસોમાં ચોમાસાનું ગુજરાતમાં આગમન થવા જઈ રહ્યું છે, ત્યારે ગત વર્ષે સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ થયો હોવાના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 44.18% જળ સંગ્રહ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના 53.4% પાણી ઉપલબ્ધ છે, જેમાંથી આગામી સમયમાં નાગરિકોને જરૂરી પાણી ઉપલબ્ધ કરવામાં આવશે. ગત વર્ષે આ સમય એટલે કે તારીખ 10 જૂન 2024ની સ્થિતિએ રાજ્યના 207 જળાશયોમાં 40.81% જળ સંગ્રહ હતો તેમ જળ સંપત્તિ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. વધુમાં મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં સૌથી વધુ 44.8% જળ સંગ્રહ, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 43.25% જળ સંગ્રહ, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 29.38%, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 28.10% અને કચ્છના 20 જળાશયોમાં 27.57%થી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અને જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના નેતૃત્વમાં સરકારે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન, નલ સે જલ અભિયાન જેવા જળ સંચયના અનેક અભિયાનો શરૂ કર્યા હોવાથી જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાત આત્મનિર્ભર બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા કેચ ધ રેઇનના આહવાનને સાકાર કરવા ગુજરાતમાં કેચ ધ રેઇન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0નો મહેસાણાના દવાડાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. આ સિવાય સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ધૂળી ધજા તેમજ મોરબીના મચ્છુ 3 જળાશયમાં હાલ 91%થી વધુ પાણી ઉપલબ્ધ છે, જ્યારે કચ્છના કાલા ઘોઘા જળાશયમાં 82%થી વધુ, રાજકોટના ભાદર 2માં 77%થી વધુ, છોટાઉદેપુરના સુખી જળાશયમાં 74%થી વધુ તેમજ રાજકોટના આજી 2માં 73%થી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. જ્યારે રાજ્યના 6 જળાશયો 70% થી 100%, 20 જળાશયો 50% થી 70% તેમજ 71 જળાશયો 25% થી 50% વચ્ચે ભરાયેલા છે, જેના પરિણામે ઉનાળા દરમિયાન પણ રાજ્યમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં નાગરિકોની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં પાણી પૂરું પાડવામાં આવ્યું છે તેમ યાદીમાં જણાવાયું છે. ભરૂચ અંકલેશ્વરના જૂના હાઈવે રોડ પર આવેલ લાઇટો ડાન્સિંગ કરતી જોવા મળી રહી છે. વાહન વ્યવહારથી સતત ધમધમતા ભરૂચ અંકલેશ્વરને જોડતા મુખ્ય રોડ પર છેલ્લા કેટલાય સમયથી લાઇટો સતત ચાલુ બંધ થતી રહે છે. લાઇટોના ડાન્સથી અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે વાહન ચલાવવામાં પરેશાની થઈ રહી છે અને તેથી અકસ્માતનો પણ ભય રહે છે. ત્યારે તંત્ર વાહન ચાલકોની પરેશાની દૂર કરવા તાત્કાલિક પગલાં ભરે તે આવશ્યક છે. અંકલેશ્વરની નાંદોસલ કંપનીમાંથી મેગ્નેશિયમ સલ્ફેટ લો ગ્રેડ નામનું કેમિકલ વેસ્ટ ભરેલી ટ્રકને બોરાસરાની ફેક્ટરીમાં મોકલવાના કેસમાં પોલીસે 3 લોકોની પૂછપરછ હાથ ધરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગત 22મી મેના રોજ આમલાખાડી બ્રિજ પાસેથી હેઝાર્ડ્સ વેસ્ટની ગેરકાયદેસર હેરફેર કરતા એક ટ્રક પકડી પાડી હતી. ટ્રક ચાલક સુનિલ વસાવા પાસેથી મળેલા ઇનવોઇસમાં તેમાં મેગ્નેશિયમ સલ્ફેટ લો ગ્રેડ 5 નામનું કેમિકલ હોવાનું લખવામાં આવ્યું હતું. આ કેમિકલને સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના બોરસરા ગામ સ્થિત શુભમ ફર્ટિલાઇઝર આપવાનું હતું. આ કેમિકલ શંકાસ્પદ લાગતા પોલીસે જીપીસીબીને જાણ કરી હતી. જીપીસીબીની ટીમે કેમિકલના નમૂના લેતા તે કેમિકલ વેસ્ટ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે 39,000 કિલો કેમિકલ વેસ્ટ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં ટ્રક ચાલક સુનિલ ખુમાન વસાવા, ટ્રક માલિક ભરત ભરવાડ અને માલ ભરાવી આપનાર યાસીન ઉસ્માન શાહ દિવાનને નિવેદન લખાવવા નોટિસ આપી હતી, જેના સંદર્ભમાં 3 પોલીસ સ્ટેશનમાં હાજર થતા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. ભરૂચ એ ડિવિઝન પોલીસે લૂંટવાડ ટીકરાના સિદ્ધનાથ મહાદેવ મંદિર સામેથી 8 જુગારીઓને 1 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે લૂંટવાડના ટેકરા સિદ્ધનાથ મહાદેવ મંદિર સામે ખુલ્લી જગ્યામાં મહિલાઓ સહિત કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 87,000 અને 5 મોબાઈલ ફોન મળી 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વેજલપુર પારસીવાડ દશા માતાજીના મંદિર પાસે રહેતો રોહિત નાનો મિસ્ત્રી, ઉમેશ મોહન જાદવ, શિવમ પ્રવીણ મકવાણા, નૈનાબેન ચંદુભાઈ વસાવા, આનંદ ભીમસિંહ વસાવા અને ગૌરીબેન પ્રવીણ મકવાણા, સલીમ હુસેન કુરેશી તેમજ ઇસ્માઇલ ઉર્ફે અન્ના અબ્દુલ રહેમાન શેખને ઝડપી પાડ્યા હતા. ભરૂચના જંબુસર બાયપાસ રોડ પર આવેલ
ખુબેબ પાર્ક 1ના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો 1.68 લાખના ઘરેણાંનો હાથફેરો કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચ શહેર જંબુસર બાયપાસ રોડ પર જિન્નત બંગલોઝની સામે આવેલા ખુબેબ પાર્ક 1 ખાતે રહેતા ઇકબાલ ગફુર શેખ ટેલરિંગનું કામ કરે છે. તેઓ તેમના પરિવાર સાથે ઈદના તહેવાર નિમિત્તે તેમના શાળાને ત્યાં ગયા હતા. તે બાદ સોમવારે તેઓ રાત્રિના સમયે ઘરે પરત આવતા તેમણે જોયું તો તેમના મુખ્ય દરવાજાને તાળું મારેલું હતું અને દરવાજો ખુલ્લો હતો, જેથી તેમણે ઘરમાં જઈ જોતા ઘરમાં તમામ સામાન અસ્તવ્યસ્ત હોવા સાથે તિજોરીનું લોક પણ તૂટેલું જણાવ્યું હતું. તેમણે તપાસ કરતા ઘરમાંથી સોનાની 1 વીંટી, 1 જોડ સોનાની બુટ્ટી, સોનાની 2 જડ, સોનાનો 1 સેટ, સોનાની 2 જોડ બુટ્ટી સહિત કુલ 1.68 લાખથી વધુની દાગીનાની ચોરી થયાનું માલુમ પડ્યું હતું. તેમણે તસ્કરી અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સહયોગ ફાઉન્ડેશન દ્વારા સેવા પરમો ધર્મને સાકાર કરતા સેવા યજ્ઞ સમિતિને પાણીની બોટલો તેમજ બિસ્કિટ અને ફળફળાદી આપવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં ચાલી રહેલ સેવા યજ્ઞ સમિતિમાં ઘર વિહોણા લોકોને ગરમીમાં રાહત મેળવવા પાણીની બોટલો, બિસ્કિટ અને ફળોનું વિતરણ ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સહયોગ ફાઉન્ડેશનના પ્રમુખ પ્રતિક મોદી, ઉપપ્રમુખ મનીષ રાણા સહિત અન્ય હોદ્દેદારો તેમજ સેવા યજ્ઞ સમિતિના અગ્રણીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સેવા યજ્ઞ સમિતિ એમના કામો પણ અમે નિહાળ્યા છે અને આ દર્દીઓ માટે સુંદર મજાની રહેવાની વ્યવસ્થા, કુલર, પંખા સાથે કરેલી છે અને એમનું જે ભોજન બનાવવાનું જે રસોઈ ઘર છે એની પણ અમે મુલાકાત લીધી છે. એમાં પણ સારી એવી સ્વચ્છતા સાથે અને ત્યાં પણ કુલિંગ ઉપકરણો છે. એની સાથે જે ભોજન બનાવનાર ટીમ છે એ પણ સારી રીતે સ્વચ્છતાની રીતે ભોજન બનાવવાની કામગીરી સંભાળી રહ્યા છે. ખૂબ જ સુંદર મજાનું સેવાનું કાર્ય સેવા યજ્ઞ સમિતિ ભરૂચ તરફથી પણ થઈ રહ્યું છે. અમે આ સેવા યજ્ઞ સમિતિ તેમજ સહયોગ ફાઉન્ડેશન ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. નર્મદા મૈયા બ્રિજ પાસે આવેલ અંબાગીરી આશ્રમમાં 4 ઈસમોના ઉત્પાત. આશ્રમના સેવકને માર મારી સોનાની વીંટી અને રોકડા 30,000ની લૂંટ ચલાવી ફરાર. પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીઓને ઝડપી પાડ્યા. ગુજરાતમાં દારૂબંધી વચ્ચે પોલીસ કર્મીઓનો દારૂની મહેફિલ માણતો વિડીયો વાયરલ. દારૂની મહેફિલમાં નાચતા પોલીસ કર્મીઓનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હડકંપ. એએસઆઈ અને જીઆરડી સભ્ય સહિત 7 લોકો સામે પ્રોહિબિશન અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો. અંકલેશ્વરની ફાર્મા કંપની સાથે 1.65 કરોડનો બલ્ક ડ્રગ્સના છેતરપિંડીના બનાવમાં મુખ્ય સૂત્રધાર ઝડપાયો. ભરૂચના જગન્નાથ મંદિરે જળયાત્રા મહોત્સવ યોજાયો. ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ બહેનનું પાવન નદીઓના જળથી સ્નાન. રથયાત્રા સુધી મંદિરના ગર્ભગૃહમાં ભગવાનનો 15 દિવસ આશ્રય. રાજપુરા વ્યાયામ શાળામાં આદિવાસી બાળકોને વિનામૂલ્યે જિમ્નાસ્ટિક શીખવાડનાર ગુરુ કોચ ગૌરીશંકર દવેની 50 વર્ષની જિમ્નાસ્ટિક કોચ તરીકેની ઉદાત્ત અને અનોખી સેવા. કોઈપણ જાતની ફી લીધા વિના મૂલ્યે તન મન ધનથી કોચની ભૂમિકા ભજવી જિમ્નાસ્ટિક શીખવનાર ગૌરીશંકર દવે અત્યાર સુધીમાં 5000 વિદ્યાર્થીઓને તૈયાર કર્યા. અંકલેશ્વર શહેરના રેલવે સ્ટેશન નજીક ચોરીની ઘટનાઓમાં સતત વધારો. ગત રાત્રે તસ્કરો દ્વારા એકવાર ફરી પોલીસને ખુલ્લો પડકાર આપ્યો. રેલવે સ્ટેશન પાસે અને પોલીસ ચોકીથી થોડી જ અંતરે આવેલી ભવાની મોબાઈલ નામની દુકાનમાં અજાણ્યા ઇસમો દ્વારા ચોરીને અંજામ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.